અહીંયા બેઠા બેઠા તમે જો ગુરુ મંત્રનો જપ કરશો ને તો એનું કરોડો ગણું પુણ્ય મળે, કોટી ગુણું ભવે. કેટલી બધી સ્કીમ આપી છે બોલો કો. આ ઘરમાં કરોડ જાપ ક્યારે પૂરા થાય? પૂરા થાય? ઘરમાં બેસીને આપણે માળા જપી કરોડ જાપ કેદી પૂરા થાય? કેમ કરોડ, કઈ રીતે કરોડ પૂરા થાય? કેમ? એટલા માટે જે શિવ કથામાં શિવ ભક્તો પધાર્યા હોય ને, એક વ્યક્તિ બોલતો હોય અને 1000 વ્યક્તિ એક સાથે બોલે, એમાં ફરક પડે કે ન પડે? એકલો વ્યક્તિ કોઈ રાડ પાડતો હોય ને 1000 ભેગા થઈને રાડ પાડે તો ફરક પડે કે ન પડે? ભાઈ પડે. આપણે એકલા નામ જપ કરતા હોઈએ પણ એ જગ્યામાં હજારો લોકો જયારે ભગવાનના નામનો જપ કરતા હોય તો એની જે ઉર્જા છે ને, ઉર્જા, એ ઉર્જા પ્રગટ થાય. શું થાય? એની ઉર્જા એક પ્રગટ થાય. ચૂલામાં રહેલું એક લાકડું હોય અને અલગ કરો, એની ઉર્જા, અને આખા ચૂલાની અંદર તમે બધા લાકડા ભેગા કરો એની ઉર્જા, ફરક હોય કે ન હોય? ભાઈ હોય કે ન હોય? હોય જ. કારણ કે બધા એક લાકડા એકત્રિત થઈ અને ઢગલો થઈને એની જે ઉર્જા પ્રગટ થાય ને, એનો જે અગ્નિ પ્રગટ થાય ને, એ અગ્નિની પણ એક ઉર્જા વિશિષ્ટ હોય છે. તો અહીંયા જેટલા આપણે ભેગા થયા છીએ એ કોઈને કોઈનું નામ સ્મરણ તો કરીએ છીએ, એની જે ઉર્જા છે ને એ આપણા બધામાં પ્રવેશ કરતી હોય છે, એટલે એનું પુણ્ય આપણને બધાનું મળે. સમજી લેજો, એ ઉર્જાનો મહિમા છે. તમે અહીંયા કથામાં બેસીને જો જપ કરો છો તો જેટલા જપ કરે છે ને એ બધું પુણ્ય આપણને મળવાનું છે. આપણું પુણ્ય ત્યાં જવાનું છે, કારણ કે બધી ઉર્જા એક સાથે મળવાની છે. એટલે તત્કોટી ગુણિતમ ભવે, કરોડ ગણું પુણ્ય મળી જાય. કોઈ ભૈરવની પ્રતિમા હોય અને ભૈરવની પ્રતિમાની આગળ કોઈ રુદ્ર સંહિતાનો જો પાઠ કરે છે, મૌન રહી 3 વાર કોઈ રુદ્ર સંહિતાનો પાઠ કરે છે, સજ્જનો એની અખિલ કામના પરમાત્મા પરિપૂર્ણ કરે છે. વડલાનું વૃક્ષ હોય કે બિલ્વનું વૃક્ષ હોય, અને વડલાના વૃક્ષ કે બિલ્વ વૃક્ષની નીચે બેસી અને રુદ્ર સંહિતાનો પાઠ કરવામાં આવે, એની પરિક્રમા કરવામાં આવે, તો આ જીવાત્મા બ્રહ્મ હત્યાદી આદિ પાપ કર્યા હોય ને તો એમાંથી પણ એને મુક્તિ મળી જાય છે. મહિમા સમજાયો છે. રુદ્ર સંહિતા, કૈલાસ સંહિતા. કૈલાસ સંહિતા કેવી છે? તો સાક્ષાત ઓમકાર સ્વરૂપ છે. પ્રણવના અર્થને વાચ્ય આપનારી બ્રહ્મ સ્વરૂપિણી બ્રહ્મ વિદ્યા કહી છે. કૈલાસ સંહિતા બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ સ્વરૂપિણી સાક્ષાત પ્રણવાર્થ પ્રકાશિક. સાક્ષાત પ્રણવના અર્થને પ્રકાશ આપવા વાળી છે. અને કૈલાસ સંહિતાનું જે મહાત્મય છે, શ્રુત પુરાણી કહે છે કે આનું પૂર્ણ મહાત્મય મહાદેવ જાણે છે. સંપૂર્ણ મહાત્મય કૈલાસ સંહિતાનું મહાદેવ જાણે છે. એનું અર્ધું વ્યાસજી જાણે છે. વ્યાસજી જેટલું જાણે છે એનાથી અર્ધું હું જાણું છું, અને હું જેટલું જાણું છું એટલું જ હું તમને કહેવાનો છું. શ્રુત પુરાણી કહે છે તદર્ધમ વેદમ્યહમ દ્વિજઃ. હે ઋષિઓ, હે બ્રાહ્મણો, એ સંહિતાનો મૂળ મહાત્મય છે, એ મહિમા સ્વયં મહાદેવ જાણે છે. ઉપનિષદો રૂપી મહાસાગરનું મંથન કરી, જેમ ક્ષીર સાગરનું સમુદ્રનું મંથન કરીને અમૃત એમાંથી પ્રગટ થયું, એમ ભગવાન મહાદેવે ઉપનિષદોના રૂપી મહાસાગરનું મંથન કરી અને એમાંથી સાક્ષાત અમૃત સમાન આ સંહિતાને પ્રગટ કરી છે. કૈલાસ સંહિતાને પ્રગટ કરી અને એમણે એમના પુત્રોને આપી છે. કુમારાય અર્પિતા તાવૈ સુધા પીત્વા અમરો ભવે. અને જે કોઈ કૈલાસ સંહિતાનું પઠન કરે, પાઠન કરે છે,
અમર બની જાય છે.